મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં શું જોઈ રહ્યા હતા? કઈ કર્મ પ્રકૃતિઓનો પહેલા પહેલા શું થાય? બંધ વિચ્છેદ થાય અને પછી ઉદય વિચ્છેદ થાય છે. આપણે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, ગોત્ર, અંતરાય કર્મ આટલું આપણે જોઈ લીધું. પછી મોહનીય કર્મ, આયુષ્ય કર્મ જોઈ લીધું. હવે નામકર્મ આપણને સ્ટાર્ટ કરવાનું છે. એના કેટલા છે? ટોટલ 55 કર્મો છે, કર્મ પ્રકૃતિઓ છે. 55 કર્મ પ્રકૃતિઓ છે કે જેનું શું થાય છે? પહેલા બંધ વિચ્છેદ થાય છે અને એના બાદ ઉદય વિચ્છેદ થશે. તો સૌથી પહેલા એમાં શું છે? પિંડ પ્રકૃતિઓ, 32 પિંડ પ્રકૃતિઓ છે. પ્રત્યેક પ્રકૃતિ 7 ત્રસ દશક છે અને સ્થાવર 6 પ્રકૃતિઓ છે. એ ધ્યાન રાખવાનું. એટલે ટોટલ મળીને 55 પ્રકૃતિઓ થાય છે કે જેનું પહેલા બંધ વિચ્છેદ થાય અને પછી ઉદય વિચ્છેદ થશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો હવે જે પિંડ પ્રકૃતિઓ જે 32 છે એમાં કઈ કઈ છે? અહીંયાથી કરીને આટલી છે, તો તે આપણે જોઈ લઈએ પહેલા. તો નરક ગતિ નામ કર્મ જે છે, પહેલા તો ગતિ નામ કર્મ આવે ને પિંડ પ્રકૃતિમાં, તો એમાં નરક ગતિ, તિરંજ ગતિ અને મનુષ્ય ગતિ નામ કર્મ એ 3 લેવાના છે. ઓકે, અહીંયા ચોથી ગતિ કઈ છે? દેવગતિ. તો અહીંયા નથી. દેવગતિનું પહેલા બંધ વિચ્છેદ પછી ઉદય વિચ્છેદ નહીં થાય. એ ખાસ સ્પેશિયલી યાદ રાખવાનું. ઓકે, એનું ક્યાં શું થશે? અહીંયા દેખાય છે. પહેલા ઉદય વિચ્છેદ થશે ને પછી બંધ વિચ્છેદ થશે. ઓકે, એટલે એ યાદ રાખવું પડશે આપણને. તો અહીંયા માત્ર નરગતિ, તિરંજ ગતિ, મનુષ્ય ગતિ એનો પહેલા બંધ વિચ્છેદ થશે. તો નરગતિનું પહેલા બંધ વિચ્છેદ થાય છે પહેલા ગુણસ્થાનકના અંતે, અને ચોથા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. ઓકે, એટલે આ ધ્યાન રાખવાનું. પછી તિરંજ ગતિ નામ કરવાનું બીજા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય અને 5મા અંતે ઉદય વિચ્છેદ થાય. મનુષ્ય ગતિ નામ કર્મ છે, તેનું ચોથા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય અને 14th ગુણસ્થાનકના અંતે એ ઉદય વિચ્છેદ થાય છે. પછી પિંડ પ્રકૃતિમાં કોણ છે? જાતિ નામ કર્મ. તો 5 જાતિ નામ કર્મ પિંડ પ્રકૃતિ છે. તો કેટલું હોય છે? 5 જાતિ નામ કર્મ હોય ને, તો 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય જાતિ નામ કર્મ છે. તો એમાંથી 1 ઇન્દ્રિય થી 4 ઇન્દ્રિય જાતિ નામ કર્મ છે. એનું આ સમજવાનું છે આટલું. ઓકે, ફર્સ્ટ, સેકન્ડ, 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય જાતિ નામ કર્મો છે. તો એના માટે પહેલા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય અને બીજા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. અને આ જે છે એ કોના માટે સમજવાનું છે? પંચેન્દ્રિય માટે, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ માટે. પંચેન્દ્રિય જાતિ નામ કર્મ એ 8મા ગુણસ્થાનકના અંતે, 8મા ગુણસ્થાનકના 6ઠા ભાગમાં એનું બંધ વિચ્છેદ થાય છે. 8મા ગુણસ્થાનકના 6ઠા ભાગના અંતે બંધ વિચ્છેદ થાય છે અને 14ના ગુણસ્થાનકના અંતમાં ઉદય વિચ્છેદ થાય છે. પછી આ કયો કર્મ છે? ઔદારિક શરીર નામ કર્મ. અહીંયા શરીર નામ કર્મો છે. આ દેખાય છે ઔદારિક શરીર નામ કર્મ, તૈજસ શરીર નામ કર્મ, કાર્મણ શરીર નામ કર્મ. ઓકે, તો અહીંયા 3 જ દેખાય છે ને, 5 શરીર નામ કર્મ હોય. તો અહીંયા આહારક અને વૈક્રિય શરીર નામ કર્મ નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. અને બાકીના 3 છે. તો એમનું ઔદારિક શરીર નામ કર્મનું બંધ વિચ્છેદ ચોથા ગુણસ્થાનકના અંતે થાય છે અને 13ના ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. તૈજસ શરીર નામ કર્મનું 8મા ગુણસ્થાનકના 6ઠા ભાગના અંતે બંધ વિચ્છેદ થાય છે અને 13 ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. કાર્મણ શરીર નામ કર્મનું
8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતે બંધ વિચ્છેદ થાય છે અને 13મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. ઓકે, બાકી શરીર નામકર્મ ક્યાં છે? દેખાય છે અહીંયા, આ દેખાય છે. તો એમનું શું સમજવાનું? પહેલા ઉદય વિચ્છેદ પછી બંધ વિચ્છેદ. ઓકે, હવે આગળ શું છે અહીંયાથી? ઔદારિક અંગોપાંગ નામકર્મ. તો અંગોપાંગ નામકર્મમાં કોણ કોણ હોય? કેટલા હોય? 3 હોય ને. કયા કયા હોય છે? ઔદારિક અંગોપાંગ નામકર્મ, આહારક અને વૈક્રિય અંગોપાંગ નામકર્મ. તો એમાંથી માત્ર ઔદારિક અંગોપાંગ નામકર્મ અહીંયા બતાવેલું છે. 4થા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય અને 13મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય. પછી સંગયણ, 6 સંગયણ નામકર્મો છે અહીંયા. તો અહીંયા પહેલું સંગયણ નામકર્મ જે છે તો એનું આ છે. પહેલા સંગયણ નામકર્મ છે વજ્ર ઋષભ નારદ સંગયણ નામકર્મ. 4થા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય અને 13મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય. પછી બીજો અને ત્રીજો સંગયણ નામકર્મ, એનું બીજા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય અને 11મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય. પછી 4th અને 5th સંગયણ નામકર્મ, 4થા અને 5મા સંગયણ નામકર્મનું બીજા ગુણસ્થાનકે બંધ વિચ્છેદ થાય, બીજા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય છે અને 7મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. અને આ છે છઠ્ઠું સંગયણ નામકર્મ જે આપણું છે. એમનું પહેલા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય છે. ઓકે, અને ઉદય વિચ્છેદ 7મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. પછી છે સંસ્થાન નામકર્મ. તો 6 સંસ્થાન નામકર્મો આવશે અહીંયા. તો અહીંયા પહેલું સંસ્થાન નામકર્મ છે સમચતુરસ્ર સંસ્થાન. તો 8મા ગુણસ્થાનકના અંતે, 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતે એનું બંધ વિચ્છેદ થાય છે અને 13th ગુણસ્થાનકના અંતે એનું શું થાય છે? ઉદય વિચ્છેદ થાય છે. પછી જે વચના 4 છે, જે મધ્યમ સંસ્થાનો છે, એટલે કે બીજો, ત્રીજો, ચોથો અને 5મો, આ વચના કહેવાય ને. તો આ 4 સંસ્થાનો છે એનું બંધ વિચ્છેદ બીજા ગુણસ્થાનકના અંતે થાય છે અને 13મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. પછી છઠ્ઠું સંસ્થાન નામકર્મ. તો એનું શું છે કે પહેલા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય છે અને 13મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. ઓકે, પછી વર્ણાદિ ચતુષ્ક, વર્ણાદિ 4 નામકર્મો 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતે બંધ વિચ્છેદ થાય, 13મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. વિહાયોગતિ નામકર્મ 2 હોય છે. શુભ પહેલા લેવાનું અને પછી અશુભ વિહાયોગતિ. તો શુભ માટે શું છે? 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતે બંધ વિચ્છેદ થાય છે અને 13મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. અને અશુભ વિહાયોગતિ નામકર્મ માટે બીજા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય છે અને 13મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. પછી છે નરકાનું પૂર્વી નામકર્મ અને તિર્યંચાનું પૂર્વી નામકર્મ. અહીંયા આપણને શું દેખાય છે? 2 જે અનુપૂર્વી નામકર્મો છે. એમાં મનુષ્યનું પૂર્વી અને દેવાનું પૂર્વી નામકર્મ, મનુષ્યનું પૂર્વી અને દેવાનું પૂર્વી નામકર્મો નથી અહીંયા. ઓકે, એ ધ્યાન રાખવાનું આપણને. તો નરકાનું પૂર્વી નામકર્મ એ પહેલા ગુણસ્થાનકના અંતેનું બંધ વિચ્છેદ થાય છે અને 4થા ગુણસ્થાનકના અંતેનું ઉદય વિચ્છેદ થાય છે. તિર્યંચાનું પૂર્વી નામકર્મનું બીજા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ અને 4થાના અંતે ઉદય વિચ્છેદ થાય છે. અને આ બંને માટે શું એક યાદ રાખવાનું પોઈન્ટ કે ત્રીજા ગુણસ્થાનકે એનું ઉદય નહીં હોય. કોઈ પણ 4 અનુપૂર્વી નામકર્મોનું ત્રીજા ગુણસ્થાનકે શું હોય? ઉદય નહીં હોય. એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ત્યાં ટ્રાવેલિંગ કરી જ નહીં શકે ને અહીંયાથી ત્યાં ત્રીજા ગુણસ્થાનકે, બહુ બદલે નહીં ત્યારે. ઓકે, આટલું આપણું પિંડ પ્રકૃતિનું આખું તો કમ્પ્લીટ થઈ ગયું. હવે નામકર્મમાં પ્રત્યેક પ્રકૃતિ જે 7 છે એ સમજવાનું છે. અગુરુ લઘુ નામકર્મ, અગુરુ લઘુ
ચતુષ્ક છે એ ધ્યાન રાખવાનું. તો એમાં કોણ કોણ આવે છે અગુરુ લઘુ ચતુષ્કમાં? અગુરુ લઘુ નામકર્મ, ઉપઘાત નામકર્મ, પરાઘાત નામકર્મ અને ઉચ્છ્વાસ નામકર્મ. એ યાદ રાખવાનું. તો 4 નામકર્મોનો 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગે ના અંતે બંધ વિચ્છેદ થાય છે અને 13મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. જીન નામકર્મ, તીર્થંકર નામકર્મ 8મા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય, 14મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. નિર્માણ નામકર્મ 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતે બંધ વિચ્છેદ થાય, 13મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય. ઉદયોત નામકર્મ 2જા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય, 5માના અંતે ઉદય વિચ્છેદ થાય. હવે છે સ્થાવર 6 પ્રકૃતિ સ્થાવર નામકર્મની. તો સ્થાવર નામકર્મનું પહેલા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ, બીજાના અંતે ઉદય વિચ્છેદ. અસ્થિર નામકર્મનું 6ઠ્ઠાના અંતે બંધ વિચ્છેદ, 13માના અંતે ઉદય વિચ્છેદ. અશુભ નામકર્મ 6ઠ્ઠાના અંતે બંધ વિચ્છેદ, 13માના અંતે ઉદય વિચ્છેદ. દુર્ભગ નામકર્મ 2જાના અંતે બંધ વિચ્છેદ, 4થાના અંતે ઉદય વિચ્છેદ. દુસ્વર નામકર્મ 2જાના અંતે બંધ વિચ્છેદ, 13માના અંતે ઉદય વિચ્છેદ. અનાદેય નામકર્મ 2જાના અંતે ઉદય વિચ્છેદ, 4થાના અંતે ઉદય વિચ્છેદ થાય છે. અને હજી શું અહીંયા બાકી છે? ત્રસ દશક. જે ત્રસ દશક છે તો એ આપણે જોઈ લઈએ. અહીંયા ત્રસ નવક અને યશ નામકર્મો છે. તો એ 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતે એનું બંધ વિચ્છેદ થાય છે અને યશ નામકર્મનું 10મા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય છે. અહીંયા ત્રસ બાદર પર્યાપ્ત નામકર્મનું 14th ગુણસ્થાનકે ઉદય વિચ્છેદ થાય છે. પ્રત્યેક ત્રિક અને સુસ્વર નામકર્મ 13 ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. પ્રત્યેક સ્થિર અને શુભ નામકર્મ આવે પ્રત્યેક ત્રિકમાં. ઓકે, અહીંયા 6, 7 થઈ ગયા. 8, 9, 10 સુભગ આદિ અને યશ નામકર્મ આ 3 બાકી. 14 ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે. એટલે આપણે બધું જ સમજી લીધું. ત્રસ દશક પણ એનું પણ સમજી લીધું. તો આવી રીતે ટોટલ 86 પ્રકૃતિઓ છે કે જેનો પહેલા બંધ વિચ્છેદ થાય છે અને પછી ઉદય વિચ્છેદ થાય છે. નેક્સ્ટ ટોપિક જોઈએ. કઈ કર્મ પ્રકૃતિઓનો પહેલા ઉદય વિચ્છેદ થાય અને પછી બંધ વિચ્છેદ થાય છે? તે ટોટલ 8 પ્રકૃતિઓ જ છે. તો એ અહીંયા દેખાય છે આપણને. તો દેવદ્વિક છે. દેવદ્વિકમાં કોણ આવે? દેવગતિ નામકર્મ અને દેવાનુપૂર્વી નામકર્મ. ઓકે, દેવગતિ નામકર્મ અને દેવાનુપૂર્વી નામકર્મ. પહેલા બંધ વિચ્છેદ અહીંયા લખેલું છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. અહીંયા બંધ વિચ્છેદ છે અને અહીંયા ઉદય વિચ્છેદ લખેલું છે. એટલે 4થા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થઈ જાય અને પછી 8મા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય છે. 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતે. ઓકે, પછી દેવ આયુષ્ય કર્મ. તો એમાં 4થા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે અને 7મા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય છે. પછી વૈક્રિય દ્વિકમાં કોડ આવે? વૈક્રિય ગતિ નામકર્મ અને વૈક્રિય શરીર નામકર્મ અને વૈક્રિય અંગોપાંગ નામકર્મ. તો એ 4થા ગુણસ્થાનકના અંતે એનું ઉદય વિચ્છેદ થાય છે અને 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતે બંધ વિચ્છેદ થાય છે. પછી આહારક દ્વિકમાં કોણ આવે? આહાર શરીર નામકર્મ અને આહારક અંગોપાંગ નામકર્મ. 6ઠ્ઠા ગુણસ્થાનકના અંતે એનું શું થાય છે? ઉદય વિચ્છેદ થાય છે પહેલા અને 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગના અંતે પછી બંધ વિચ્છેદ થાય છે. પછી આયુષ્ય કર્મ અને નામકર્મ. તો એ ટોટલ આપણે દેખાય કે એક આયુષ્ય જ છે જે દેવ આયુષ્ય છે અને નામકર્મ બાકીના બધા 7 છે. ઓકે, જે ઉપર દેખાય આપણને 1 2 3 4 5 6 1 2 3 4 5 6. હજી એક બાકી દેખાય છે અહીંયા. અપયશ નામકર્મ બાકી છે. અહીંયા એડ કરવાનું છે. 7 છે ને, 7મું છે ત્યાં અપયશ નામકર્મ. એ 7મું જાણવું.
ઓકે, તો અપ્યશ નામ કર્મ જે છે તો એનું આપણે ટેબલમાં જોઈ લઈએ. આ દેખાયું અપ્યશ નામ કર્મ, એનો બંધ વિચ્છેદ થાય છે છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અને ઉદય વિચ્છેદ થાય છે ચોથા ગુણસ્થાનકના અંતે એનું ઉદય વિચ્છેદ થાય છે. એટલે પહેલા ઉદય વિચ્છેદ થઈ જાય છે ચોથાના અંતે અને પછી છઠ્ઠાના અંતે ઉદય વિચ્છેદ થાય છે, અરે બંધ વિચ્છેદ થાય છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઉદય વાય ફર્સ્ટ. ઓકે, તો અહીંયા ઉદય વિચ્છેદ પહેલા થઈ જાય છે એટલે ચોથા ગુણસ્થાનકના અંતે ફોર એક્ઝામ્પલ હવે આપણે અહીંયા દેવાયુષ્યનું આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે, આ એનું એક્ઝામ્પલ લઈએ તો દેવ આયુષ્ય કર્મ જે છે તો એનું શું છે, ચોથા ગુણસ્થાનકના અંતે એનું શું થાય છે, ઉદય વિચ્છેદ થાય છે અને સાતમા ગુણસ્થાનકના અંતે શું થાય છે, બંધ વિચ્છેદ થાય છે. ઓકે, તો હવે આ એક્ઝામ્પલમાં અહીંયા આપણને ઉદય વિચ્છેદ થાય છે ચોથા ગુણસ્થાનકના અંતે. ધેટ મીન્સ આગળ હવે ક્યારે ઉદય થશે, પછી ચોથા ગુણસ્થાનકે પાર કરીને આગળ પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા ઓનવર્ડ આગળના ગુણસ્થાનકોમાં દેવ આયુષ્ય કર્મનો ઉદય હોય નહીં હોઈ શકે ને. પાંચમા ગુણસ્થાનક શું છે, દેશવીરતિ ગુણસ્થાનક છે, આ સર્વવીરતિ ગુણસ્થાનક છે. આગળ બધા સર્વવીરતિ ધારી જ છે છઠ્ઠા ઓનવર્ડ ઉપર. તો પછી દેવાયુષ્ય કર્મનો ઉદય પોસિબલ જ નહીં હોય ને આગળ ક્યારે. એટલા માટે દેવાયુષ્ય વાળા જે પણ હોય જીવો તો એ પહેલાથી કરીને પહેલા ગુણસ્થાનકે હોઈ શકે અથવા તો ચોથા ગુણસ્થાનકે હોઈ શકે ને. એટલે 1 થી કરીને ચોથા ગુણસ્થાનક સુધી એ હોઈ શકે છે, 1, 2, 3, 4, રાઈટ. પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે, પણ ઉપર એનું ઉદય હોઈ શકે પાંચમા ગુણસ્થાનકે. એ તો મનુષ્યને જ હોઈ શકે ને, મનુષ્ય કે તિર્યંચોને હોઈ શકે. આ છઠ્ઠો માત્ર મનુષ્યને હોઈ શકે છે, મનુષ્ય આયુષ્ય વાળાને. એટલા માટે અહીંયા પહેલા ઉદય વિચ્છેદ થાય છે દેવાયુષ્યનો અને પછી બંધ વિચ્છેદ થાય છે. બંધ વિચ્છેદ થાય છે સાતમા ગુણસ્થાનકના અંતે. એનું મિનિંગ શું છે કે હવે સાતમા ગુણસ્થાનકનો અંત થઈ ગયો, એનાથી આગળ એટલે કે આઠમા ગુણસ્થાનક ઓનવર્ડ ઉપર ક્યારે પણ એનું બંધ થશે નહીં દેવાયુષ્ય કર્મનું. બરાબર, તો હવે આપણે એ યાદ રાખવાનું છે કે આપણે આ જે જોઈ રહ્યા છે એ એક જીવને આશ્રયને નથી. કારણ કે ચોથા ગુણસ્થાનક વાળું જે દેવગતિ વાળો જીવ છે ને એ જીવ અને સાતમા ગુણસ્થાનક વાળું કોઈ એક મનુષ્ય હોઈ શકે. તો આમ સાતમા ગુણસ્થાનકે રહેલો હવે કોણ આવે, સાતમા ગુણસ્થાનકે ફર્સ્ટ ઓફ ઓલ એટલે વિચારવાનું કે આ શું છે, દેવાયુષ્ય કર્મનું સાતમા ગુણસ્થાનકે શું થાય છે, બંધ વિચ્છેદ થાય છે. તો આ સાતમા ગુણસ્થાનકે કોણ આવી શકે ચાર ગતિઓમાંથી, તો એ માત્ર મનુષ્ય આવી શકે ને, મનુષ્ય ગતિ વાળો, મનુષ્ય આયુષ્ય વાળો. ઓકે, મનુષ્ય આવી શકે મેન. એમાં પણ જેનું દેવાયુષ્યનું ઉદય વાળું હોય જીવ એ ક્યારે પણ નેક્સ્ટ ભાવ માટે એ દેવાયુષ્યનું બંધ નહીં કરે ને. દેવ પાછો મરીને પાછો દેવ નહીં બની શકે, દેવ મરીને પાછો દેવ બને નહીં બની શકે. એટલે આ એક જીવને આશ્રયને નથી, તે યાદ રાખવાનું. ઓકે, કર્મની આશ્રયને છે કે કયો કર્મ ક્યાં સુધી એનો ઉદય વિચ્છેદ થાય, એનું ક્યારે પછી બંધ વિચ્છેદ થાય. એટલે કોઈ પણ જીવ કોઈ પણ ભાવમાં રહેલું હોઈ શકે છે. એ જરૂરી થોડી કે એ મનુષ્ય પહેલાથી કરીને 14મા ગુણસ્થાનકનો સફર જે છે એક જ ભાવમાં કરે. એ કોઈ પણ ભાવમાં કોઈ ક્યારે પણ એ ક્યાં પણ હોઈ શકે ને. ધ્યાન રાખવાનું એ પણ વાત. ઓકે, તો હવે સાતમા ગુણસ્થાનકના અંતે આ બંધ વિચ્છેદ થશે દેવાયુષ્ય કર્મનું. એટલે હવે આગળના ગુણસ્થાનક ઉપર આઠમા ઓનવર્ડ ઉપર ક્યારે એનું બંધ થઈ નહીં શકશે દેવાયુષ્ય કર્મનું. કારણ કે દેવાયુષ્યના બંધના યોગ્ય પરિણામો એ ત્યાં નહીં હોય પછી. કારણ અહીંયા શું કરે છે, શ્રેણી માંડી રહ્યો છે ને આઠમા ઓનવર્ડ્સ, એટલા ઘોલા પરિણામ નહીં હોય એને. એના કેવા હોય, વિશુદ્ધિનો ચડતા પરિણામો હોય છે, વિશુદ્ધિનો
પ્રમાણે વધતું જાય છે, ચડતું જાય છે. ઓકે, એવું હોય છે. એવી રીતે બીજા જે પણ કર્મો છે એના માટે આપણે એવી જ રીતે સમજી શકાય છે કે વૈક્રિય હવે શરીર નામ કર્મ છે, એમાં એક જ જીવનું નહીં સમજવાનું કે એક જીવનું એક્ઝામ્પલ અહીંયા માટે લીધું એના જ માટે આપણે સેમ પછી એ જ સેમ જીવને આશ્રયને ઉદય ને બંધ વિચ્છેદ બંને માટે નહીં સમજવાનું, નહીં તો મિસ્ટેક થશે. આ કર્મના યોગ, કોઈ પણ કર્મના ઉદયના યોગ્ય પરિસ્થિતિ હોય તો ત્યારે એનો ઉદય હોય, અને એના બંધના યોગ્ય એવી પરિસ્થિતિ હોય તો ત્યારે એનું બંધ હોય છે, થાય છે. પણ બંધ અને ઉદય બંનેમાં આપણને ઇન્ટર રિલેશન કરવાનું નથી. એવું જરૂરી નથી કે એમાં કોઈ કનેક્શન કે ઇન્ટર રિલેશન હોય જ, એવું કઈ જરૂરી નથી, એ ધ્યાન રાખવાનું. હવે વૈક્રિય શરીર નામ કર્મ છે, વૈક્ર દીપમાં અને અંગોપાંગ. તો વૈક્ર શરીર નામ કર્મનું આપણે નહીં તો આ આહારક દ્વીપનું સમજીએ. અહીંયા આહારક શરીર નામ કર્મ માટે આપણે સમજી લઈએ એક્ઝામ્પલ. તો એનું શું છે કે પહેલા શું થાય છે, અહીંયા છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થશે અને આઠમા ગુણસ્થાનકના અંતે છઠ્ઠા ભાગના અંતે બંધ વિચ્છેદ થશે. તો હવે અહીંયા શું થાય છે કે પહેલા એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે છઠ્ઠાના અંતે, કારણ કે હવે આહારક શરીર નામ કર્મ નું બંધ જે છે એ પછી સાતમા ને એના ઉપર પછી એનું બંધ એ કરે, સાતમા ગુણસ્થાનક થી કરીને આઠમા છઠ્ઠા ભાગના અંત સુધી એનું બંધ થઈ શકે છે. ઓકે, પણ હવે ઉદયની વાત છે આપણને અહીંયા દેખાય છે, તો ઉદય ક્યાં સુધી હોય? છઠ્ઠા ગુણસ્થાનકના અંત સુધી જ હોઈ શકે. માત્ર છઠ્ઠે ના એના આગળ ના પાછળ ક્યાં પણ એનો ઉદય નહીં હોઈ શકે. સાતમા ગુણસ્થાનકમાં આવે તો એ શું કહેવાય? પ્રમત્ત અવસ્થા કહેવાય, સોરી અપ્રમત્ત અવસ્થા કહેવાય. તો ત્યારે આહારક શરીર બનાવવાનું કઈ શરૂઆત ત્યારે તો નહીં કરે ને, એ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા ઉદય વિચ્છેદ થઈ ગયું પહેલા, અને આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે અહીંયા બંધ વિચ્છેદ પછી બંધ વિચ્છેદ થાય છે. એટલે કે હવે આગળ ક્યારે, હવે નવમા ઓનવર્ડ જે બંધ નહીં કરી શકશે, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા પણ બંનેમાં ઇન્ટર રિલેશન નહીં કરવાનું, બંધ અને ઉદયમાં. હવે નેક્સ્ટ ટોપિક ઉપર આપણને જવાનું છે. ઉદયનું આપણને સમજવાનું છે. ઉદય એટલે કે શું? ઉદય વિધિ આપણી ચાલી રહી છે ને, તો ઉદય એટલે કે શું? કર્મ જે પણ બાંધી દીધું છે ને આપણે આત્મા ઉપર, હવે એનું ફળ એ બતાડવાનું શરૂ કરશે તો ત્યારે આપણને એનું અનુભૂતિ થશે. કર્મના ફળની અનુભૂતિ આપણે થઈ રહી છે તો એને કહેવાય છે ઉદય. ઓકે, કર્મનો ફળનો અનુભવ કરવો તેને કહેવાય છે ઉદય. હવે આ કર્મનું નિષેક આપણને સમજવાનું છે. કર્મના નિષેક, તો અહીંયા આપણને કર્મની નિષેક રચના એક દેખાય છે અહીંયા. એટલે આ શું છે કે સત્તામાં રહેલા જે આત્માના સત્તામાં રહેલા જે કર્મો છે એનું ક્રમસર એક અરેન્જમેન્ટ છે, ગોઠવણ છે કે હવે ક્યારે ઉદયમાં આવશે. એટલે આ પ્રેઝન્ટ ઉદય સમય છે અને આ ઉદય આવલિકા છે આખી. એટલે આ ઉદય સમય છે, આ એક સમય છે, અને આ સમય એક સમયથી કરીને એક આવલિકા સુધી આટલું છે. એક આવલિકામાં કેટલા સમયો આવે? અસંખ્ય સમયો આવી જાય. તો એ અસંખ્ય સમયોનું આટલું જે ટાઈમ ડ્યુરેશન છે તો એને કહેવાય છે ઉદય આવલિકા. કે એ ઉદય આવલિકામાં કેટલા કર્મોનું અહીંયા ઉદય થવાનું છે એક આવલિકાના આટલા ટાઈમમાં. અને એક ઉદય આવલિકા પછી કેનું નંબર છે ઉદયમાં આવવાનું, એના પછી કોણ છે, એટલે આગળ 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 કોણ આવતું જાય છે એ નંબરમાં એક લાઈન ક્રમસર એક એવી રીતે ગોઠવણ રહેલી છે કે આવી રીતે પ્રદેશો, કર્મના પ્રદેશોની એવી ગોઠવણ છે કે જે એક બાદ એક ક્રમસર ઉદયમાં આવતું જશે. જેમ જેમ સમયો પસાર થતા જશે તેવી રીતે એ ઉદયમાં ક્રમસર આવતું જશે. તો આવી જે રચના, એ ગોઠવણ છે એને કહેવાય છે કર્મનું નિષેક. તો એ કર્મના એવા નિષેક રચનાઓ કેટલી હોય આત્મા ઉપર,
તો શાસ્ત્રકાર ભગવાન તો શું કહેતા હોય છે કે કર્મો છે 8 અને દરેક કર્મોના ઓછામાં ઓછી કેટલી હોય છે નિષેક રચનાઓ અંતઃ કોડાકોડી સાગરોપમ ઓછામાં ઓછી અંતઃ કોડાકોડી સાગરોપમ જેટલી અને ઉત્કૃષ્ટથી આ જગન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલી હોય છે પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિ બંધના જેટલા સમય થાય તેટલા નિષેકો હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ જેમ કે મોહનીય કર્મનું ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કેટલું છે? મોહનીય કર્મનું છે 70 કોડાકોડી સાગરોપમ. 70 કોડાકોડી સાગરોપમ જેટલું એની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થઈ શકે છે. તો એ 70 કોડાકોડી સાગરોપમનો જે સમયગાળો છે ને આ પ્રેઝન્ટ સમયથી કરીને 70 કોડાકોડી સાગરોપમ વર્ષો કેટલા બધા અસંખ્યતા વર્ષો થઈ જાય ને તો આ સમયથી કરીને આટલા 70 કોડાકોડી સાગરોપમ ના વર્ષો આવે ત્યાર સુધી એક સમય કેટલા સમય થઈ જાય તો જેટલા સમયો થાય ને એટલા નિષેકો હોય ઉત્કૃષ્ટમાં. ઓકે, એટલે 8 કર્મો છે ટોટલ અને દરેક હર એક કર્મના જગન્યથી ઓછામાં ઓછા અંતકોડાકોડી સાગરોપમ જેટલી નિષેક રચના હોય અને ઉત્કૃષ્ટથી કેટલી હોય જેટલી એની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાઈ શકે ને તો એ ઉત્કૃષ્ટ સમય સ્થિતિ જેટલી બંધાઈ શકે એમાં જેટલા સમયો રહેલા હોય ને એની અંદર જેટલા સમય થાય એટલા નિષેકો હોય છે. એટલે એક સમયમાં એક નિષેક, બીજા સમયમાં એક નિષેક, ત્રીજા સમયમાં એક નિષેક, જેમ કે અહીંયા આપણને દેખાય છે એક્ઝામ્પલ માટે આ એક સમયમાં એક નિષેક અહીંયા એટલે આ એક સમય થશે તો આ બધા જે લાઈનમાં છે એ બધા આવશે ઉદયમાં. પછી આ બીજા સમયમાં આ બધા આવશે આ નિષેક છે, આ ત્રીજા સમયની નિષેક છે, આ ચોથા, પાંચમા, છઠ્ઠા એવી રીતે કરીને 10 વર્ષ 20 વર્ષ સુધી કરીને મોહનીય કર્મ હોય તો સમજો 70 કોડાકોડી સાગરો સુધી જેટલા સમયો થાય ને એટલી નિષેક રચનાઓ ઉત્કૃષ્ટથી મોહનીય કર્મની હોઈ શકે છે અને જગન્યથી અંતઃ કોડાકોડી સાગરોપમ જેટલી નિષેક હોઈ શકે છે. એવું આ રૂલ છે. એટલે એવું આ હોય છે, ફેક્ટ હોય છે. ઓકે, હવે અહીંયા દરેક કર્મનું શું થાય છે દરેક સમયે લાઈનમાં જેમ જેમ આવી રીતે ઉદયમાં આવતું જાય આ ઉદયમાં આવે પછી લાઈનમાં કોણ છે આ છે તો આ બધી ઉદયમાં આવે આ લાઈનમાં પછી ત્રીજા સમય એ બધા લાઈનમાં ઉદયમાં આવે પછી આ ઉદયમાં આવે પછી આ એટલે કે ક્રમશઃ બધા ઉદયમાં આવતા જાય એક નિષેકમાં બધા ઉદયમાં આવતા જાય અને જે પણ એનું ફળ છે આ કર્મનું પોતપોતાનું જેવું જેવું ફળ હોય ને તો એ ફળ જેવું પણ હોય તો એનું અનુભૂતિ એ કરાવીને પછી શું થાય એવું લાગે છે કે એવું શું હોઈ શકે આપણને લાગે કે ઉદયમાં આવીને પછી આ આત્મા ઉપર જ ચોંટીને રહેલું હોય. નહીં, એવું નહીં હોય. એક વખત ઉદયમાં આવ્યું અને પોતાનું ફળ બતાવે કે તરત જ એ પાછો વાતાવરણમાં ચાલ્યો જાય એ અવશ્ય જાય જ છે, નાશ જ પામે છે, આત્મા ઉપરથી નીકળી જાય છે કમ્પલસરી નિયમમાં. એ ધ્યાન રાખવાનું. એટલે ચોંટીને પડેલું નહીં હોય. એક વખત ફળ બતાડે, ફળની અનુભૂતિ કરાવે તો અવશ્ય એ નીકળી જ જાય છે આત્મા ઉપરથી. ધ્યાન રાખવાનું. એટલે ઉદયમાં આવતા જે નિષેક આવે એ બધા શરીર આત્મા ઉપરથી એ પછી એનો વિયોગ થઈ જાય વાતાવરણમાં અવશ્ય એ પાછો ચાલ્યા જાય. તો ઉદય યોગ્ય પ્રકૃતિઓ કેટલી છે? 122 ઉદય યોગ્ય પ્રકૃતિઓ છે, કર્મ પ્રકૃતિઓ. તો 120 પ્રકૃતિઓમાંથી કેટલી કર્મ પ્રકૃતિઓ ઉદયમાં પોતપોતાની સજાતીય કર્મ પ્રકૃતિ સાથે પરસ્પર વિરોધી હોય છે. ઓકે, એટલે ઓપોઝિટ હોય છે એની પ્રકૃતિ શબ્દનું મિનિંગ શું છે કે નેચર, એનો સ્વભાવ ઓપોઝિટ હોય. જેમ કે એક્ઝામ્પલ છે જે વેદનીય કર્મ છે
ઓકે, તો વેદનીય કર્મમાં કોણ છે? શાતા વેદનીય છે, અને એની સજાતી પ્રકૃતિ કોણ છે? અશાતા વેદનીય કર્મ. તો બંનેનું નેચર એટલે કે પ્રકૃતિ કેવી છે, સ્વભાવ કેવું છે? પરસ્પર વિરોધી છે ને, ઓપોઝિટ ટુ ઈચ અધર છે. તો ઓપોઝિટ છે એટલે આ શાતા વેદનીય ઉદયમાં હોય તો પછી એ સુખની અનુભૂતિ કરાવે, અને જો અશાતા વેદનીય ઉદયમાં હોય તો દુઃખની અનુભૂતિ કરાવે. એટલે એકદમ પરસ્પર વિરોધી છે આ ફળ. એના બંનેના ફળ કેવા છે? પરસ્પર વિરોધી છે. એના કારણે શું થાય કે બંને, એવું ક્યારે નહીં બની શકે કે એક સાથે બંને ઉદયમાં આવે ને સુખ અને દુઃખ બંનેની અનુભૂતિ એક સાથે થઈ શકે, એવું ક્યારે પોસિબલ જ નહીં હોય. એ ધ્યાન રાખવાનું, કારણ કે એના બંનેના ફળ કેવા છે? બંનેના ફળ પરસ્પર વિરોધી છે. એટલા માટે એ પોતપોતાનું સ્વરૂપે, જેવું સ્વરૂપ છે એનું, પોતાના સ્વરૂપે એક સાથે એનું અનુભૂતિ એ કરાવી નહીં શકે આપણને. એટલે સુખ અને દુઃખ ની અનુભૂતિ એક જ સમયમાં એક સાથે બિલકુલ પોસિબલ નથી. એટલે જો શાતા વેદની ઉદયમાં હોય, સુખ અનુભૂતિ કરાવે, તો પછી દુઃખની અનુભૂતિ એ જ વખતે થઈ નહીં શકે. તો હવે સમજો કે હવે નિષેકમાં એ બંને એક સાથે ગોઠવેલા હોય. સમજો કે એક જ નિષેકમાં અહીંયા શાતા વેદનીય પણ છે અને અશાતા વેદનીય કર્મ પણ છે, અને અહીંયા ઉદયનું અહીંયા સમય આવી ગયું છે અને ઉદયમાં બંને આવે છે, તો પછી શું થાય? આપણને કેવી અનુભૂતિ થાય પછી? તો ધ્યાન રાખવાનું કે શું થાય? જે ઉદયના યોગ્ય જેવા પરિસ્થિતિ ત્યારે રહેલા હોય, જે કર્મની ઉદય યોગ્ય પરિસ્થિતિ ત્યારે રહેલી હોય, તો તે કર્મ ઉદયમાં આવે તો એ ઉદયની અનુભૂતિ કરાવે. એટલે સમજો કે ટોટલી એવું શાતા વેદનીય ના ઉદય યોગ્ય પરિસ્થિતિ રહેલી છે તો શાતા વેદનીય નો ઉદય થાય. ઓકે, અશાતા નો ઉદય નહીં થાય. શાતા વેદનીય નો ઉદય થઈને એ શું આપે? સુખની અનુભૂતિ કરાવે. પણ ઉદય તો એનું પણ છે અહીંયા અશાતાનો, આ સેમ નિષેકમાં. તો હવે શું થશે? તો અશાતા વેદનીય એ ટ્રાન્સફોર્મ થશે શાતા વેદનીયમાં. એ શાતા વેદનીયમાં ટ્રાન્સફોર્મ થશે. અશાતા વેદનીય શાતા વેદનીયમાં ટ્રાન્સફોર્મ થઈને એ શું આપશે? સુખની અનુભૂતિ કરાવશે. સમજાયું ને? એટલે થશે શું? એ સમયમાં સુખની જ અનુભૂતિ થશે. એ ધ્યાન રાખવાનું આપણને. અને સમજો કે એવી જો પરિસ્થિતિ રહેલી હોય કે અશાતા વેદનીય ના ઉદયરૂપ પરિસ્થિતિ જો એ વખતે રહેલી હોય, તો પછી શાતા વેદનીય નો ઉદય નહીં થાય. પણ શું થાય? એટલે ઉદય નહીં થાય એટલે ઉદય તો થશે ઓબ્વિયસલી, બંને રહેલા છે તો ઉદય તો બંનેનું થશે. પણ ફળ કોણ બતાવશે? તો એ અશાતા વેદનીય એ પોતાનું ફળ ની અનુભૂતિ કરાવશે. અશાતા ની અનુભૂતિ કરાવશે, દુઃખની અનુભૂતિ કરાવશે. અને એ વખતે શાતા વેદનીય નું પણ તો ઉદય છે જ. તો પછી એ ત્યારે શું થશે? એ ટ્રાન્સફોર્મ થશે અશાતા વેદનીય કર્મમાં. એના જે સજાતીય પ્રકૃતિ છે એમાં એ ટ્રાન્સફોર્મ થઈ જશે, અને એ ફળ શું બતાડશે? અશાતાનું ફળ બતાડશે, દુઃખની અનુભૂતિ કરાવશે. એવી રીતે થાય છે. અને પોતાનું જે પણ એવી રીતે, એટલે બંને ઉદયમાં આવી ગયા, ફળ બતાડ્યું અને પછી નાશ પામી ગયા. એટલે કે આત્મા ઉપરથી પછી નીકળી ગયા, વિખેરાઈ ગયા, નિર્જરા થઈ જશે. એ ધ્યાન રાખવાનું. તો હવે આપણે શું જોયું કે બંનેનું ઉદય તો થયું જ છે, પણ એને પછી આપણે એમ નહીં કહી શકીએ કે એનું પણ ઉદય છે, આનું પણ ઉદય છે, શાતાનું પણ ઉદય છે અને અશાતાનું પણ ઉદય છે, એવી રીતે કહી શકીએ આપણે? આવી રીતે કહીએ આપણે, આ શબ્દોમાં કહીએ તો પછી એક પર્સપેક્ટિવ થી આપણે ખોટા પડી જઈએ ને, એટલે ખોટું થઈ જાય સ્ટેટમેન્ટ, અને કન્ફ્યુઝન પણ થઈ શકે છે કે શાતા અને અશાતા બંને ઉદયમાં હોય તો બંને પોતપોતાના ફળ સાથે બતાડે છે, સુખ અને દુઃખ. તો એવી રીતે તો અશક્ય નથી. તો એવી રીતે કેવી રીતે થાય? એટલા માટે શાસ્ત્રકાર ભગવંતોએ એના નામો આપ્યા છે અલગ અલગ. બંનેના ઉદયના નામો અલગ અલગ આપ્યા છે. તે શું છે?
રસોદય કે વિપાકોદય અને બીજું છે પ્રદેશોદય. એને સ્તિબુક સંક્રમ પણ કહેવાય છે. તો આ બંને ટાઈપના ઉદય કહેવાય છે. એટલે કર્મના ઉદયના બે પ્રકાર છે. રસોદય અથવા તો વિપાકોદય પણ કહેવાય છે અને બીજું છે પ્રદેશોદય. એને સ્તિબુક સંક્રમ પણ કહેવાય છે. તો સૌથી પહેલું છે રસોદય કે વિપાકોદય. આ શું છે તે આપણે સમજી લઈએ. ઓકે, તો રસોદય કે વિપાકોદય એટલે કે જેમ આપણે હમણાં જ એક્ઝામ્પલમાં શું જોયું, શાતા અને અશાતા વેદનીય, આ બંનેનું જોયું ને. શાતા અશાતા વેદનીય બંને સજાતિ કર્મો છે, પરસ્પર વિરોધી છે એના ફળ, રાઈટ, તો એ જોયું. અને બંને એક સાથે નિષેક રચનામાં બંનેનું ઉદય રહેલું છે. બંનેનું ઉદય એક જ સમયમાં રહેલી છે, એવી રીતે ગોઠવણ રહેલી છે. તો એમ નહીં કહી શકાય કે બંનેનું ઉદય છે, આ શબ્દ નહીં વપરાઈ શકાય. તો જે હવે સમજો કે શાતાવેદનીયના ઉદય યોગ્ય પરિસ્થિતિ રહેલી છે, તો પછી શાતાવેદનીયના ઉદય યોગ્ય પરિસ્થિતિ રહેલી છે, તો પછી એ સુખની અનુભૂતિ કરાવશે. ઓકે, એટલે એનું જે સાચો ફળ શું છે, શાતાવેદનીયનું જે સાચો સ્વરૂપ શું છે, એ પોતાના સાચા સ્વરૂપે એનું ફળ બતાડશે. મૂળ સ્વભાવે એનું ફળનો અનુભવ કરાવશે, સુખની અનુભૂતિ કરાવશે. તો એવા ટાઈપના ઉદયને શું કહેવાશે? એને કહેવાશે રસોદય કે વિપાકોદય કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, અને એ જ વખતે હવે અહીંયા નિષેક રચનામાં આપણને શું દેખાય છે? આ નિષેક રચનામાં દેખાય છે કે અરે આ તો અશાતા વેદનીય પણ અહીંયા નિષેક રચનામાં એની પણ ઉદય એ જ સમય થવાનું છે, અહીંયા જ ગોઠવણ રહેલી છે. તો અશાતાનો પણ ઉદય છે, પણ આપણે આ શબ્દ નહીં કહી શકશું કે અશાતાનું ઉદય રહેલું છે. જેમ કહીએ તો બીજાને, આ સામેવાળાને શું સમજાય કે અશાતા વેદનીયનું ઉદય છે, તો અરે આ પર્સનને તો દુઃખની અનુભૂતિ થઈ રહેલી હશે. એટલે અરે તો પછી સુખ અને દુઃખ બંને એક સાથે ભોગવાય છે, અનુભવાય છે, તો એ ખોટું છે. કારણ કે એવું થતું નથી. કારણ કે શાતાવેદનીયના ઉદય અનુરૂપ એવી પરિસ્થિતિઓ રહેવાના કારણે એનું રસોદય ચાલી રહેલું છે. એટલા માટે પોતાના સ્વભાવે, સ્વરૂપે, મૂળ સ્વભાવેનું જે ફળનું અનુભવ છે, સુખનું અનુભવ એ કરાવી રહ્યો છે. તો એ વખતે અશાતા વેદનીય નું રસોદય નહીં થઈ શકે, પણ એનું શું થાય? એનું ટ્રાન્સફોર્મેશન થાય. ઓકે, એ બની જાય છે શાતાવેદનીયમાં ટ્રાન્સફોર્મ થઈને. એનું શું થાય છે? એનું સંક્રમ થાય છે, ટ્રાન્સફોર્મ થાય છે. એને કહેવાય સ્તિબુક સંક્રમ. એટલે કે શું? પ્રદેશોદય થાય છે. એટલે સજાતીય કર્મમાં ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે. અશાતાનું શાતાવેદનીયમાં ટ્રાન્સફોર્મ થઈને હવે એ સુખની જ અનુભૂતિ કરાવશે. દુઃખની અનુભૂતિ નહીં કરાવે, પણ સુખની જ અનુભૂતિ કરાવશે. એવું થાય છે. તો આવા ટાઈપનો ઉદય જે થઈ રહ્યો છે, આ અશાતા વેદનીય કર્મનો અહીંયા ઉદય તો થઈ રહ્યું છે. તો આવા ટાઈપનું ઉદય થઈ રહ્યું છે કે એ પોતાનું મૂળ સ્વભાવે, મૂળ સ્વરૂપેનું જે ફળ છે એ કેવું હોય? દુઃખની અનુભૂતિ કરાવવાનું એનું ફળ હોય છે મૂળ સ્વરૂપે, પણ એ દુઃખની અનુભૂતિ નથી કરાવતો. પણ એ પોતાના સજાતીય કર્મમાં સંક્રમ કરીને, ટ્રાન્સફોર્મ થઈને પછી એ શું કરાવે છે? એના અલગ પર રૂપે, અલગ રૂપમાં જાય છે અને એનું અલગ ફળ બતાડે છે. એટલે કે સુખની અનુભૂતિ કરાવે છે. તો એવા ટાઈપનું ઉદય, અશાતા વેદનીયના આવા ટાઈપના ઉદયને શું કહેવાશે? એને કહેવાય છે પ્રદેશોદય, એટલે કે સ્તિબુક સંક્રમ કહેવાય છે. એટલે સ્તિબુક સંક્રમ થી પ્રદેશોદય આ અશાતા વેદનીયનો થયો છે. તો આવું શબ્દ આપણે વાપરીએ તો સમજાય, જે સાંભળનાર વ્યક્તિને પછી પ્રોપરલી સમજાય કે ઓકે, શાતાવેદનીયનું રસોદય ચાલી રહ્યું છે, દેટ મીન્સ એ સુખની અનુભૂતિ કરાવે છે. અને અશાતાવેદનીયનું પ્રદેશોદય ચાલી રહ્યું છે સ્તિબુક સંક્રમથી. તો આવું આપણે કહીએ તો શું થાય? સમજાઈ જાય કે અચ્છા, અશાતાનું પ્રદેશોદય છે, ઓકે, એટલે એનું સંક્રમ થયું છે
ટ્રાન્સફોર્મ થયું છે એના સજાતીય કર્મ એટલે કે શાતા વેદનીયમાં સંક્રમ થઈને એ શું કરાવે છે, એ સુખની અનુભૂતિ કરાવી રહ્યો છે ઉદય વખતે, ઉદય થઈને, પ્રદેશોદય થઈને. એટલે આ ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે શાતા અને અશાતા વેદનીય કર્મો જે છે, જે પરસ્પર વિરોધી અને સજાતીય પ્રકૃતિઓ છે, એવી રીતે આપણે સમજાવીએ. એવી રીતે બીજી પણ પ્રકૃતિઓ છે, તો એના માટે પણ સમજાઈ શકાય છે. હવે અહીંયા આપણને ગતિ નામ કરવા માટે પણ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. ઓકે, સમજો કે હવે આ એક આત્મા છે, એનું હમણાં કયું આયુષ્ય કર્મ ચાલી રહ્યું છે, એ મનુષ્ય આયુષ્ય ચાલી રહ્યું છે ઉદયમાં. ઓકે, મનુષ્ય આયુષ્ય ઉદયમાં છે, મનુષ્યાયુ નું ઉદય છે, એટલે દેટ મીન્સ આ મનુષ્ય છે, આપણું સમજી લેવાનું એક્ઝામ્પલ. ઓકે, તો હવે એનું મિનિંગ, હવે સમજો કે મનુષ્ય આયુષ્ય કર્મ ઉદયમાં છે અને આ નિષેક રચના છે. અને હવે ગતિ નામ કર્મ છે એ 4 પ્રકારે છે ને. મનુષ્ય ગતિ નામ કર્મ છે, નરક ગતિ નામ કર્મ છે, દેવગતિ નામ કર્મ છે, તિરંજ ગતિ નામ કર્મ છે. પણ અહીંયા થયું શું છે પ્રોબ્લેમ, કે નિષેક રચનામાં એક જ સમયમાં એક સાથે ગોઠવાયેલા છે 4 ગતિ નામ કર્મોનો આ એક જ સમયમાં ઉદય થવાનું છે. તો શું કહેવાશે? ઉદય કહેવાય કે અરે દેવગતિ નામ કર્મનું ઉદય થયું છે આ જીવને, કે તિર્યંચ ગતિ નામ કર્મનું ઉદય થયું છે, કે નરગતિ નામ કર્મનું ઉદય થયું છે. એવી રીતે કહેવાય? આ શબ્દ નહીં કહેવાય ને. હમણાં જ આપણે ભણ્યું. તો શું કહેવાય? કે મનુષ્ય ગતિ નામ કર્મ નું રસોદય ચાલી રહ્યું છે અને તિર્યંચ ગતિ નામ કર્મ, નરક ગતિ નામ કર્મ અને દેવગતિ નામ કર્મ, આ 3 ગતિ નામ કર્મોનું પ્રદેશોદય ચાલી રહ્યું છે. એટલે દેટ મીન્સ ઉદય અહીંયા અવશ્ય થશે જ, કારણ કે નિષેક રચનામાં એક સાથે ગોઠવાયેલું છે એ સમયમાં. તો ઉદય તો થશે, પણ કેવું ઉદય? પ્રદેશોદય. એટલે કે આ 3 ટ્રાન્સફોર્મ થશે, એનું સ્થિબુક સંક્રમ થશે, મનુષ્ય ગતિ નામ કર્મમાં ટ્રાન્સફોર્મ થશે અને એનું એવું ફળ બતાડશે. મનુષ્ય ગતિ નામ કર્મ અનુરૂપ જે ફળ છે એનું એવું એ બતાડશે. ઓકે, એટલે ધ્યાન રાખવાનું. એટલે કે મનુષ્ય ગતિ નામ કર્મનું રસોદય ચાલી રહ્યું છે અને બાકી 3 ગતિ નામ કર્મનું પ્રદેશોદય ચાલી રહેલું છે, તો તે કહેવાય. ઓકે, એ ધ્યાન રાખવાનું. આટલું આપણું ટોપિક ક્લિયર થઈ ગયું. હવે આગળ આપણે ચાલવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે, અસાતા સાતામાં ટ્રાન્સફોર્મ થાય તો પછી અસાતા પછી ઉદયમાં આવે, પાછું ઉદયમાં આવે. આપણે હમણાં પહેલા જ નિયમ આપણે ક્લિયર શું કરી દીધું, કે જે પણ એક વખત ઉદયમાં આવે, અહીંયા ઉદયમાં આવી ગયું, એનું ફળ ભોગવાઈ ગયું, તો શું ત્યાં જ પડેલું રહે? એ કર્મ એ પડેલું નહીં રહે, પણ એ પછી એ નીકળી જાય આત્મામાંથી. ઓકે, એનું પ્રદેશોદય રસોદય જે પણ થાય એ પોતાનું ફળ બતાડીને પછી એ આત્માથી નીકળી જાય. પછી એ પાછો ઉદયમાં કેવી રીતે આવી શકે? નહીં આવી શકે, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ સમયમાં જે પણ નિષેક રચનાની ગોઠવણ રહેલી હશે, જેવું પણ હશે, એમાં શાતા વાળા હશે કર્મ દલિકો કે અશાતા વેદનીયના જે પણ હશે, તો તે એવી રીતે ઉદયમાં આવશે અને જેવા પણ એનું ઉદય યોગ્ય સર્કમસ્ટાન્સીસ હશે, તો એ પ્રમાણે એનું રસોદય કે પ્રદેશોદય થશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે, અહીંયા ટર્મિનોલોજી આપણે સમજી રહ્યા છે, પછી આગળ આપણને ચાલવું પડશે. અહીંયા છે ઉદય સમય. નેક્સ્ટ, તો ઉદય સમય એટલે કે જે વર્તમાન સમય જે હમણાં ચાલી રહેલું હોય છે, તો એને ઉદય સમય કહેવાય. એટલે કે કર્મ હવે ઉદયમાં આવી રહ્યો છે, આ પર્ટિક્યુલર આ વર્તમાન સમય જે ચાલી રહ્યું છે, આ જ પર્ટિક્યુલર સમયમાં એ કાળમાં જે પણ કર્મ ઉદયમાં આવી રહ્યા છે, તો એને કહેવાય એનું એ કર્મનું ઉદય સમય છે. ઓકે, સિમ્પલ. અને પછી છે ઉદયવતી. ઉદયવતી એટલે કે જે કર્મ પ્રકૃતિ સ્વરૂપે અનુભવાતી હોય તે ઉદયવતી કહેવાય. એટલે કે આપણે જે
હમણાં ભણ્યું ને, રસોદય કે વિપાકોદય, જે પણ કર્મ પ્રકૃતિઓનું રસોદય કે વિપાકોદય એટલે કે પોતાના મૂળ સ્વભાવે કે મૂળ સ્વરૂપે પોતાનું જે અસલી ફળ છે તો એ ઉદયમાં આવીને એ જ બતાડતો હોય તો આત્મા એ જ અનુભવે છે, તો એને કહેવાય છે એ કર્મ ઉદયવતી કર્મ છે. એટલે શાતાવેદનીયનું ઉદય છે, એનું રસોદય છે શાતાવેદનીયનું, અને સુખની અનુભૂતિ કરાવે છે, તો કહેવાશે કે શાતાવેદનીય ઉદયવતી છે. અને જે સમજો કે અશાતાવેદનીય કર્મનું પણ સાથે જ એ જ નિષેક રચનામાં એ જ સમયે ઉદય હશે તો એ શું પ્રદેશોદય થશે ને એનો અશાતાવેદનીયનો, તો અશાતાવેદનીયનું શું થશે પ્રદેશોદય, એટલે કે એ તિબુક સંક્રમ થી એ શું ટ્રાન્સફોર્મ થઈ જશે શાતાવેદનીયમાં, અને એટલે એની જે પણ સજાતિ પ્રકૃતિ છે એટલે કે શાતાવેદનીયની સજાતિ પ્રકૃતિ છે તો એમાં ટ્રાન્સફોર્મ થઈ જશે, અને પછી શું બતાડશે એ પછી ફળ બતાડશે. ફળ શું છે? સુખની અનુભૂતિ કરાવશે. પણ શું અશાતાવેદનીયનું ફળ આ સુખ અન્નની અનુભૂતિ કરાવે શું તો એનું ફળ છે? નથી. એટલે શું કહેવાય કે એનું સ્વરૂપે એનું એ નથી અનુભવાતો. સ્વ એટલે કે પોતાનું સાચા સ્વરૂપથી એનું સાચો જે અસલી ફળ છે એ નથી અનુભવાતો, પણ પરરૂપે એનું અનુભવ થાય છે એનું ફળનો. પરરૂપે એટલે બીજા કોઈ રૂપમાં એ ટ્રાન્સફોર્મ થઈ જાય છે, જે અલગ રૂપ છે, પોતાથી પરસ્પર વિરોધી રૂપ છે. એટલે અશાતા એ શાતામાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે અને પરરૂપે ઉદયમાં આવે છે, એટલે એનો સાચો ફળ છે દુઃખ આપવાનું, પણ એ દુઃખ નથી આપી રહ્યો, પણ પરરૂપે એ અનુભવાય છે એટલે સુખની અનુભૂતિ કરાવે છે. તો એવા ટાઈપનું જે પ્રકૃતિનું પ્રદેશો જે ચાલી રહેલું હોય તો એને કહેવાય અનુદયવતી પ્રકૃતિ. આ એક્ઝામ્પલમાં અશાતાવેદનીયનું આપણે એક્ઝામ્પલ લીધું હતું. ઓકે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે નોટ સજાતીય ઇટ્સ ઓપોઝિટ, તો એવું નહીં હોય. જે પણ એને હવે સમજો કે વેદનીય કર્મ ના બે પ્રકાર છે, શાતાવેદનીય અને અશાતાવેદનીય. તો આ બંનેને શું કહેવાય? સજાતિ પ્રકૃતિ, એક જ જાતિ વાળી પ્રકૃતિઓ છે બંને. અને બંને એટલે વેદનીય કર્મ જે છે ને, તો વેદનીય કર્મની જાતિ સરખી જ છે ને બંનેની. શાતાવેદનીય છે અને આ પણ અશાતાવેદનીય જ છે, બંને વેદનીય છે. ઓકે, એટલે જાતિ એક જ છે બંનેની, પણ એનું ફળ કેવું બતાડે છે બંને? પરસ્પર વિરોધી સ્વભાવ પણ બંનેનું અલગ છે, પ્રકૃતિ વાઇઝ પણ અલગ છે, ઓપોઝિટ છે, પણ જાતિ કઈ છે? એક જ છે, એટલે વેદનીય જ છે. એવું નથી કે આ એક વેદનીય છે અને બીજું ગોત્ર કર્મ છે, એવું નથી. એટલા માટે એને સજાતીય કહેવાય છે. જેમ કે આપણે ગતિ નામ કર્મમાં જોયું, 4 ગતિ નામ કર્મ છે, બધાનું ફળ અલગ છે. એક મનુષ્ય ગતિ છે, બીજું દેવગતિ, ત્રીજું આ બધા ચારેયનું અલગ છે, પણ આ ચારેયને ગતિ નામ કર્મના કેટેગરીમાં આવે છે, એટલે કે જાતિ એક જ છે, એટલે સજાતીય કર્મો કહેવાય એને. ઓકે, ધ્યાન રાખવાનું. અહીંયા છે પ્લીઝ એક્સપ્લેન અનુદયવતી, એટલે જે પણ કર્મનું પ્રદેશોદય ચાલી રહેલું હોય તો એ કર્મને કહેવાય અનુદયવતી કર્મ. એટલે પોતાના રૂપે નહીં, પણ પર રૂપે એ ઉદયમાં આવે અને બીજું એનું પરરૂપે ફળ બતાડે, જે પોતાનું અસલી ફળ નથી પણ પરરૂપે ફળ બતાડે તિબુક સંક્રમથી. તો એવા પ્રકૃતિને જેનું પ્રદેશોદય ચાલી રહેલું હોય એને અનુદયવતી કહેવાય. અને ઉદયવતી એટલે કે જેનું રસોદય ચાલી રહેલું હોય, જે સ્વરૂપે પોતાના સાચા સ્વરૂપે જેનું ઉદયમાં આવીને પોતાનું અસલી ફળ બતાડે એને ઉદયવતી પ્રકૃતિ કહેવાય છે. અહીંયા સમય થવા આવી છે, નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જન્મ જયતિ શાસનમ પ્રણામ.